ત્રીજું ચેપ્ટર સંખ્યાની રમત સ્વાધ્યાય પોથી જોવાના છીએ. એમાં જોઈએ તો એક નીચે આપેલ ગ્રીડમાં સુપર સેલ પર ખરું કરો, એટલે જે સુપર સેલ હોય એના ઉપર ખરું કરવાનું કહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ સુપર સેલનો મતલબ એક આડી જ છે, એટલે આજુબાજુ કરતો મોટી, એટલે જો આના કરતાં આ મોટી એટલે આ આવશે, બરાબર. પછી 6 900 તો આ એ નાની અને આ એ નાની એટલે 6 900 આવશે. પછી આ છે એ નાની છે એટલે નહીં આવે. આ જુઓ તો અહીંની આજુબાજુ આ એ નાની છે અને આ એ નાની એટલે આ, તો પહેલી લાઈનમાં આટલી આવી, બરાબર. ચલો બીજી જોઈએ, આના કરતાં આ મોટી એટલે આ આવશે. 8375 કરતાં 9000 મોટી એટલે આ ના આવે. આ જોઈએ તો આ કરતાં આ બંને કરતાં આ મોટી છે એટલે આવશે. આના કરતાં મોટી છે એટલે આવશે. ઓકે, ચલો ત્રીજી જોઈએ. હવે ત્રીજામાં બસ બહુ ધ્યાન એ આપવાનું છે, અહીં આડી એ છે અને ઊભી એ છે, તો બંને ધ્યાન આપવું પડે. એકલું આડું કરો તો ચાલશે નહીં. હું સમજાવું તમને કઈ રીતે. હવે અહીં તમે જુઓ તો પહેલાં આડી જોવાની, પોચડો આઠડો ચોગડો એ નહીં આવે 584, કારણ કે આ મોટી છે, બરાબર. 937 તો આ એ નાની અને આ એ નાની, અને ઊભી એ જોવાની એટલે આ એ નાની છે, તો 937 આવશે. 852 નહીં આવે. 741 તો જુઓ 432 એ નાના, 652 એ નાના અને 584 એ નાના એટલે આ આવશે. 198 ના આવે. 652 આ મોટી થઈ જાય. જુઓ આ નાની છે પણ આ મોટી છે એટલે આ નહીં આવે. બસ પતી ગઈ, બે જ આવશે વિદ્યાર્થી મિત્રો. 937 741 ના આવશે ને 342. જો આ નાની છે અને આ એ નાની છે એટલે 342 આવે, બરાબર. અહીં જોઈએ 71100 એટલે આ 25000 છે અને આ 49000 છે એટલે આ આવશે. 34900 આ 25000 છે અને આ 18000 છે એટલે 34900 આવશે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ટીક કરતા રહેવાનું છે. હવે આગળ જઈએ તો 49000 અને 91 એટલે 49 નહીં આવે. 91000 તમે જોઈએ તો આ એ નાની, આ એ નાની, આ એ નાની ને આ એ નાનું એટલે 91000 વાળી આવશે. ખ્યાલ આવે તમને? પછી આ નહીં આવે. 84000 છે, 49 અને 52 એટલે 84 આવે. અહીં 66 છે તો 18000 અને 52 તો આટલી આવી. કેટલી આવી? 1 2 3 4 5 સંખ્યા આવી, બરાબર. ચલો અહીં જુઓ, સમજો તો કામમાં આવશે, બાકી એમને ટીક કરી દઈએ તો કોઈ મતલબ નથી. 6924 તો આ નાની છે, આ એ નાની છે એટલે આ આવે. 7200 8000 એટલે ના, 8000 કરતાં આ નાની અને આ એ નાની એટલે આ આવશે. હવે 3000 એટલે નહીં આવે, 2000 એ નહીં આવે, 6000 આ મોટી નહીં આવે, 5000 નહીં આવે, 9000 તો આ નાની, આ એ નાની ને આ એ નાની તો 9000 વાળું આવે. 8000 ના આવે, 3000 વાળું 8 આ એટલે નહીં આવે, આ એ નહીં આવે. 7000 નહીં આવે, 6000 આ મોટી થઈ જાય નહીં આવે, 5000 નહીં આવે, 8000 તો આ નાની અને આ એ નાની આટલી આવી. 6924 8411 9425 અને 8242. ચલો ઓકે, હવે આ જોઈએ તો 706 આવશે આ બંને કરતાં એટલે આઈ, પછી 481 તો આ બે કરતાં એટલે આઈ, 4 12 124 ના આવે, 100 કરતાં મોટી એટલે ના આવે, 228 જો આ એ નાની, આ એ નાની ના એ નાની એટલે આવશે. 601 નાની 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 601 આવશે. 57 ના આવે, બસ આટલી જ આવશે. તો 706 481 228 601 અને બીજી આ નહીં આવે, આ લાઈન છે ને 79 આવશે. આ એ નાની, આ એ નાની ના એ નાની તો 79 આવશે. 555 કરતાં મોટી નહીં આવે, બસ આટલું આવશે. ઓકે, ચલો એક પૂરું થયું. પછી વિદ્યાર્થી મિત્રો ચલો હવે બીજો પ્રશ્ન, નીચેની સંખ્યાઓની સંખ્યા રેખાઓ પર દર્શાવો. એક ઉદાહરણ આપેલું છે, જુઓ 1000 1200 1400 1800 2000 2200 2400 ઉપરની સંખ્યાઓ એક ઉદાહરણ તમને આપી દીધેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આનું કરવાનું છે. તો તમે જુઓ તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો અહીં જુઓ તો અહીં ક્રમમાં નથી આપેલી, જુઓ તમે, બરાબર. આડી અવળી આપેલી છે એટલે એ ધ્યાન આપવાનું છે. સૌથી નાની એક હું તમને પ્રેક્ટિકલ શીખવાડું છું, એવું નથી કંઈ બાજુમાં પડ્યું છે ને જોઈને શીખવાડતું, તો ના, આપણે કઈ રીતે પરીક્ષામાં શીખવું એ બહુ મહત્ત્વનું છે. તો સૌથી નાની 1080 છે અને મોટી જોઈએ તો 2500 છે, બરાબર. તો બધો સમાવેશ થાય એ પ્રમાણે આપણે નંબર આપવા પડે. 1000થી 2500 સુધીની સંખ્યાઓ છે, બરાબર. એટલે આપણે ગાળો રાખીએ વિદ્યાર્થી મિત્રો તો 1000થી લેવું પડે, બરાબર.
આપણે મિનિમમ ક્યાંથી સ્ટાર્ટ કરવું પડે? 1000થી. હું થોડું આવડું ફેરવી દઉં છું. એટલે આપણે લઈએ 1000. ચલો 2500 સુધી જવાનું છે આપણે. તો આપણે કેટલાની ગેપ રાખીશું? 1000 પછી 2500 સુધી છે એટલે અહીં 200-200ની ગેપ રાખીએ તો કેટલા થશે? 1000 પછી લખીએ, આટલું રાખીએ. ચલો તો આ આવશે 1200, આ આવશે 1400, આ આવશે 1600, આ આવશે 1800, આ આવશે 2000, આ આવશે 2200, આ આવશે 2400 અને આ આવશે 2600. ઓકે, આટલા સુધી આપણે લઈએ. ચલો આવજો. જુઓ તમે, હવે સંખ્યાઓ બતાવવાની છે. તો પહેલી છે 1080. તો આ બધા જે સંખ્યાના પોઈન્ટ છે એ આપણને ખ્યાલ આવી જશે. હવે ચલો ને આડી જ રાખીએ, એવું એના વગર 1080 કેટલા આવે? પહેલાં એ સંખ્યા લઈ 1080. તો 1000 અને 1200 એટલે આટલા કેટલા આવે? 1100. 1100થી થોડા ઓછા એટલે આટલા આવે. ખ્યાલ આવે તમને? તો આટલા આવશે સંખ્યા, આટલા એ સંખ્યા આવે. આપણે એ સંખ્યા આવે તો અહીં લખી દઉં છું 1080. ઓકે, પછી કયું છે 1240. તો આટલા 1300 આવે એટલે આટલા આવશે 1240. પછી 2550. તો તે 2600 થવા જાય. 2500 આટલા 2500 આવ્યા એનું ઉપર એટલે આટલા આવે 2550. પછી છે 2270. આ 2000 બરાબર. આ 2200 તો છે. જુઓ 2270. આ 2200 તો છે. આ 2300 આવે એટલે આટલા આવશે 2270. પછી કઈ છે 1690. તો કેટલા આવશે? 1600 તો આટલા જ. 1700 આવ્યો એટલે એનાથી થોડું ઓછું. તો અહીં લખવાનું, અહીં લખી દઉં છું, નથી માં એટલું 1690. પછી 1810 એટલે 1800ના ઉપર આટલા એકદમ નજીક આવશે 1810. પછી 2320 2300નું ઉપર એટલે આટલા આવે 2320. આ રીતે આપણે લખવાનું છે. બરાબર, ધ્યાનથી થોડું લખજો તો ખ્યાલ આવશે. આમને થોડી જગ્યા વધુ આપવી પડે. હવે અહીં જુઓ તો બીજા ઓકડા આપ્યા છે 2630, 2840, 3000 છે. સૌથી ઓછી જોઈએ આપણે તો 2630 છે અને વધુ જોઈએ 3000. 3000 નહીં, અહીં જુઓ તો 4500 સુધી છે. તો આપણે એ પ્રમાણેનું અંતર રાખવું પડે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીં 2600 છે તો અહીં લખી દઉં હું, તમે જોતા રહો. અહીં 2630 છે તો આપણે 2600થી લઈએ. અહીં જગ્યા એકદમ ઊંચી છે 2600. ઓકે, થોડું ઝૂમ કરવું હોય તો કરીએ. લો, તમને દેખાય 2600 છે ને આપણે કેટલા સુધી લઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો? 4500 છે તો આટલા રાખીએ. 2600 છે એટલે આપણે 200ની ગેપ રાખીએ તો આવી જશે કદાચ 1200 થઈ જશે. 2600 એટલે આટલા લખીએ 2800, આટલા રાખીએ 3000, આટલા રાખીએ 3200, આટલા 3400, 3600, ઓકે 3600. પછી 3800, 4000, 4200, 4400, 4600. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો પહેલી છે 2630 એટલે આટલા આવશે 2630. પછી 2840 એટલે 2800 એટલે આટલા આવશે 2840. પછી 3910 એટલે 3900 તો કેટલા આવશે? આટલા આવશે. અને એના ઉપર છે એટલે આટલા આવો 3910. પછી છે 3450. 3400 છે તો આટલા આવશે 3450. પછી 3050. તો 3050 3000 આટલા છે તો આટલા આવશે 3050. 4260 તો 4200 છે તો આટલા લખીએ 4260.
4520 તો 4045 આટલા આવશે 4520 આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાના રહેશે બરાબર છે થોડી જગ્યાઓ ઓછી છે પણ થઈ જાય નીચેની સંખ્યા રેખાઓ પર દર્શાવેલી સંખ્યાને ઓળખો અને બાકીની સંખ્યાઓ દર્શાવો હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ 1060 છે અને આ 1100 છે એટલે કેટલાની ગેપ છે 1060 અને આ 2 છે એટલે 1080 કરીએ ને આટલા 1080 એમાં 20 ઉમેરો એટલે 1100 એમાં 20 ઉમેરો એટલે 1120 એમાં 20 ઉમેરો એટલે 1140 એમાં 20 ઉમેરો એટલે 1160 એમાં 20 ઉમેરો એટલે 1180 એમાં 20 ઉમેરો એટલે 1200 એમાં 20 ઉમેરો એટલે 1220 એમાં 20 ઉમેરો એટલે 1240 એમાં 20 ઉમેરો એટલે 1260 એમાં 20 ઉમેરો એટલે 1280 એમાં 20 ઉમેરો એટલે 1300 તો 1320 હવે આમાં થોડું આગળ જવાનું આમાંથી 20 બાદ કરો એટલે 1040 1020 એ રીતે આપણે નક્કી કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ 4000 છે હવે અહીં જુઓ કેટલી ગેપ છે એ ખબર પડે તમને અહીંથી અહીં વચ્ચે ગેપ જોવી પડે તો 4000 અને કેટલાક 4000 અને 4250 તો 4050 4100 4150 4200 બરાબર છે તો 4050-50ની ગેપ છે 4050 એમાં 50 ઉમેરો એટલે 4100 4150 એમાં પાછા તમે ઉમેરો એટલે 4200 પાછા આમાં 50 બાદ કરવા પડશે 4000માંથી તો 3950 અહીં પાછા 50 ઉમેરો એટલે 4300 4350 4400 4450 50 ઉમેરો એટલે 4500 4550 4600 4650 એ રીતે થાય હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો મોટી ગેપ તમને આપેલી છે અહીં જુઓ તો 17010 10-10ની ગેપ છે તો 17020 17030 17040 17050 17060 17070 17080 17090 17100 અહીં 17010 છે એટલે 17000 આવશે 17010 ઉમેરો એટલે 100 17000 100 છે એટલે 100 એટલે 10 ઉમેરો 110 17010 ઉમેરો 120 17130 17140 હવે અહીં જોઈએ 84502 બધા 502 છે એટલે અહીં 83 502 84 502 85 502 86 502 89 502 90 502 91 502 92 93 502 94 502 95 502 97 502 એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે અહીં સુધી રાખીએ છીએ